મારા ઘરે જ્યારે પણ સાઉથ ઇન્ડિયન ફૂડ ઇડલી ઢોસા કે મેંદુવડા બન્યા હોય અને સાથે ગરમા ગરમ સાંભાર ના હોય એવું તો બને જ નહીં. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. આજે હું દેશી તડકા સાથે સાંભારની રેસીપી તમારી સાથે શેર કરીશ. ઘરે બનાવેલ સાંભાર રેસ્ટોરન્ટ કે લારીથી અલગ જરૂર હોય છે, પરંતુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. સાંભાર બનાવવા માટે મેં અહીં 1/4 કપ તુવેર દાળ લીધી છે. તુવેર દાળને ચોખ્ખા પાણીથી ધોઈ પ્રેશર કુકરમાં એડ કરી દઈશું. ત્યારબાદ અડધું અથવા તો નાની સાઈઝના ટમેટાને કટ કરી એડ કરીશું. તેમજ 1 કપ પાણી એડ કરી પ્રેશર કુકરમાં 3 વિસલ કરી લઈશું. તુવેર દાળ કૂક થઈ જાય ત્યાં સુધી સાંભાર માટે મેં અહીં વેજીટેબલ્સ કટ કરી લીધા છે. અહીં તમે તમારી પસંદગીના કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો. તેમજ સાંભાર માટે હવે તડકો તૈયાર કરી લઈએ. સૌપ્રથમ એક પેનમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. ત્યારબાદ તેલમાં રાઈ, જીરું, મેથી, સૂકા લાલ મરચાં, લીમડી પત્તા તેમજ હિંગ એડ કરી વઘાર કરી લઈશું. ત્યારબાદ મીડિયમ સાઈઝના 2 તીખા મરચાં અને આદુની પેસ્ટ એડ કરી 1 મિનિટ માટે સાતળી લઈશું. ત્યારબાદ તેમાં મીડિયમ સાઈઝના કટ કરેલા ડુંગળી, ટામેટા, દૂધી અને સરગવો એડ કરી ઘરમાં રહેલા થોડા મસાલાઓ એડ કરીશું, જેમ કે સ્વાદ અનુસાર મીઠું, 1/4 ટેબલસ્પૂન હળદર, 1 ટેબલસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન સાંભાર મસાલો અને 1/2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી મસાલાને વેજીટેબલ સાથે મિક્સ કરી 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈશું. તેમજ તેમાં 1 કપ ગરમ પાણી એડ કરીશું, જેથી વેજીટેબલ્સની કુકિંગ પ્રોસેસ ચાલુ રહે. બીજી બાજુ પ્રેશર કુકરમાં પ્રેશર કુક કરવા મૂકેલી તુવેર દાળમાં 3 વિસલ થઈ ગઈ છે અને કુકરમાંથી પ્રેશર પણ રિલીઝ થઈ ગયું છે. તમે જોઈ શકો છો તુવેર દાળ કૂક થઈ ગઈ છે. હવે દાળમાં સ્વાદ અનુસાર મીઠું અને 1/4 ટેબલસ્પૂન હળદર એડ કરી દાળમાં સ્મૂથ ટેક્સચર આવે ત્યાં સુધી ચલાવી લઈશું અને દાળની સ્મૂથ પ્યુરી તૈયાર કરી લઈશું. આ સ્ટેજ પર તમને દાળની કન્સિસ્ટન્સી જો જાડી લાગતી હોય તો તમે તેમાં પાણી ઉમેરી શકો છો. ત્યારબાદ દાળને પેનમાં એડ કરીશું અને 2 ટેબલસ્પૂન આંબલીનું પાણી અને ખટાશને બેલેન્સ કરવા માટે ગોળ એડ કરી દઈશું. હવે 5 થી 7 મિનિટ માટે દાળને ઉકાળી લઈશું, જેથી વેજીટેબલ્સ પણ સારી રીતે કૂક થઈ જાય અને વેજીટેબલ્સનો ટેસ્ટ પણ દાળમાં બેસી જાય. તમે જોઈ શકો છો આપણો ગરમા ગરમ સાંભાર તૈયાર થઈ ગયો છે. હવે લીલા ધાણા સ્પ્રિંકલ કરી સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. આ હોમમેડ સાંભાર ઇઝીલી ઘરમાં રહેલા વેજીટેબલ્સ તેમજ મસાલા સાથે 15 થી 20 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. ત્યારબાદ સાંભાર સાથે સર્વ કરવા માટે ઇડલી તૈયાર કરી લઈએ. આપણે ઇડલીની પ્લેટને તેલથી ગ્રીસ કરી લઈશું. તેમજ ઇડલીનું બેટર તેમાં એડ કરી સ્ટીમરમાં 10 મિનિટ માટે સ્ટીમ થવા માટે મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, જો તમને ઇડલીના બેટરની રેસીપી જોઈતી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. 10 મિનિટ બાદ આપણી સુપર સોફ્ટ અને સ્પોન્જી ઇડલી બનીને તૈયાર છે. આ ઇડલી સાથે ગરમા ગરમ સાંભારને સર્વ કરી દઈશું. તમને જોતા જ ખાવાનું મન થઈ જશે. તો આજે જ 15 થી 20 મિનિટમાં તૈયાર થઈ જતો આ સાંભાર મારી રેસીપીથી ઘરે જરૂરથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તેમજ હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે.